વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નવી સુપર કનેક્ટિવિટી 71 કિલોમીટરના મેગા રોડ પ્રોજેક્ટ 45 મિનિટમાં પહોંચશે સ્ટેચ્યુ ઓફ યુનિટી. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની મુસાફરી હવે વધુ ઝડપી, સરળ અને આધુનિક બનાવવાની તૈયારીમાં છે. રાજ્ય સરકાર દ્વારા વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 71 કિલોમીટરના લાંબા નવા રોડ પ્રોજેક્ટનો તખતો તૈયાર કરવામાં આવ્યો છે, જેના અમલથી વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 45 મિનિટમાં પહોંચી શકાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાથી ડભોઈ સુધીનો માર્ગ 6 લેન બનાવાશે, જ્યારે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો માર્ગ 4 લેન હશે. પ્રાથમિક તબક્કામાં જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર દ્વારા મંજૂરી મળી ચૂકી છે. વડોદરા જિલ્લામાંથી આશરે 150 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવશે. ડભોઈ ખાતે પીડબ્લ્યુડી સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજનેર એડી જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે જમીન સંપાદનની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારબાદ તબક્કાવાર ટેન્ડર પ્રક્રિયા તથા બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ₹380 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ નવીન માર્ગમાં ફરતીકુઈથી નવીન ડભોઈ બાયપાસ શરૂ થઈ સીધો સિદ્ધપુર પાટિયા સુધી પહોંચશે. પરિણામે ડભોઈ નગર સંપૂર્ણપણે બાયપાસ થશે અને કેલનપુર, ડભોઈ તથા તિલકવાડા જેવા શહેરો નવી હાઈસ્પીડ કનેક્ટિવિટીથી બહાર રહી જશે. એક તરફ આ પ્રોજેક્ટથી ટ્રાફિક ઘટાડવાનો, પ્રવાસન વિકાસ અને ઝડપી પરિવહન જેવા ફાયદા જોવા મળશે, તો બીજી તરફ ડભોઈ નગરને આ બાયપાસથી કેટલો સીધો લાભ મળશે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેનો આ વિકાસ ડભોઈ માટે આશીર્વાદ સાબિત થશે કે અભિશાપ, તે આવનાર સમય જ બતાવશે.